અવારનવાર આપણે એવા કિસ્સાઓ જોતા હોઈએ છીએ કે જેની અંદર યુવાનો ઇન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ હોય છે, પોતાના મનગમતા ફિલ્ડના ઇન્ફ્લુએન્સર સાથે તે કનેક્ટ રહેતા હોય છે અને ઇન્સ્ટાગ્રામ પર અવારનવાર તેઓ ઇન્ફ્લુએન્સરની રીલ લાઈક કરે છે, કમેન્ટ પણ કરે છે. પરંતુ એક કમેન્ટ કરવી કેટલી ભારે પડી શકે છે તેને લઈને યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો અમારી સામે આવ્યો છે. રજત દલાલ નામનો એક બોડી બિલ્ડર ઇન્ફ્લુએન્સર સોશિયલ મીડિયા ઉપર અને ઇન્સ્ટાગ્રામ પર 1 મિલિયન ફોલોવર્સ ધરાવતો આ ઇન્ફ્લુએન્સર હતો, જે એક મહેમાન તરીકે એક જિમમાં જાય છે. ત્યાં એક યુવક તેની સાથે ફોટો પડાવે છે, જે બાદ યુવક મસ્તી મજાકમાં એક પોસ્ટ મૂકી દે છે કે આનું મોઢું જોઉં તો મારો દિવસ બગડે છે. આવી કમેન્ટ કરવી આ યુવક માટે કેટલી ભારે પડી, જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. ઇન્સ્ટાગ્રામ પર પોતાનો દબદબો બોડી બિલ્ડિંગની દુનિયાનો ઇન્ફ્લુએન્સર રજત દલાલ નામનો આ યુવક જેલના સળિયા ગણતો થઈ ગયો છે. જીમ અને બોડી બિલ્ડિંગની દુનિયામાં રજત દલાલ ખૂબ પ્રખ્યાત નામ છે, પરંતુ આજે પોલીસની પકડમાં કેમ છે તેને લઈને વાત કરવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ધ્યાન નામના યુવકે ટ્રોલ કરતા આ ભાઈનો તો જાણે કે ઈગો હર્ટ થઈ ગયો હોય તેમ લાગ્યું. ઘટનાની શરૂઆત ત્યાંથી થાય છે કે અમદાવાદના સાબરમતીમાં રહેતા ધ્યાન નામનો યુવક જિમમાં જતો હતો. ત્યારે એક દિવસે મહેમાન બનીને તે જિમમાં રજત દલાલ આવે છે અને ધ્યાન તેની સાથે સેલ્ફી પડાવે છે. જે બાદ કોઈ કારણોસર સોશિયલ મીડિયામાં ધ્યાન રજતના જિમના વિડીયો સાથે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મૂકે છે, જેમાં તે લખે છે, રોજ સવારમાં પોતાનું મોઢું બતાવીને મારો દિવસ ખરાબ કરતો. આ પ્રકારની કોમેન્ટ કરીને તે સ્ટોરી મૂકે છે. જે બાદ રજતને આ વાતની જાણ થાય છે અને તેણે ધ્યાનને ઓનલાઈન સંપર્ક કરીને તેને જિમમાં આવવા કહ્યું, પરંતુ તે અંતે રજતના કહેવાથી જિમમાં ના જાય. જે બાદ રજત ધ્યાન પાસેથી તેનું લોકેશન માગી લે છે અને તેના ઘરે પહોંચે છે અને જિમમાં કોઈ બાળકને બહેલાવીને વાત કરતો હોય તે રીતના જ એ વાત કરી અને તેને બહેલાવી ફૂસલાવીને પોતાની ગાડીમાં બેસાડી લે છે. પરંતુ ધ્યાનને કોઈ એ વાતનો અંદેશો પણ ન હતો કે તેની સાથે શું થવાનું છે. એ પછી જે બન્યું તેને લઈને ધ્યાનની સોસાયટીમાં ચકચાર મચી ગયો. મામલો એટલો ગંભીર બની ગયો કે હવે ધ્યાનનો પરિવાર સતત ફફડાટમાં જીવે છે. एक्चुअली उसने मैसेज का एक ही रिप्लाई दिया था, जैसे वीडियो में एक कमेंट्स लिखा था कि रजत दलाल सुबह सुबह उठकर तेरा चेहरा देखता हूँ तो दिन बिगड़ता है. बस इतना सा मैसेज का उसने बेदर्दी से जो उसका बदला लिया है उसके बारे में मैं क्या बोलूँ. अच्छा, आपके बेटे ने जब वीडियो अपलोड किया इंस्टाग्राम पे, उसके बाद रजत ने आपके बेटे का संपर्क भी किया था. कैसे दोनों के बीच में जान पहचान हुई थी? आपके बेटे ने कहाँ पे वो वीडियो बनाया था और इंस्टाग्राम पे अपलोड किया? उसके बाद रजत को कैसे पता लगा और रजत ने आपके बेटे का संपर्क कैसे किया? पहले तो रजत ने मेरे बेटे का संपर्क इंस्टाग्राम पे उसने फ़ोन किया. सुबह सुबह 11:30 के आसपास उसने इंस्टाग्राम पे फ़ोन किया. बहुत प्यार से उसने बात की, इस तरह से बात की ना कि जैसे उसको भनक ही नहीं लगी कि ये बंदा क्या चाहता है अंदर से. उसको बिल्कुल पता नहीं चला. बेटा बेटा करके उसको फ़ोन किया. पहले बोले तू कहाँ है, बोले तूने क्या वीडियो में क्या कमेंट डाला है, बोले क्या भैया, वो रिस्पेक्ट से बोल रहा था, भैया क्या, बोले जो कमेंट डाला है वो, बोले भैया अगर आपको बुरा लगी है कमेंट में कुछ ऐसा लगा है तो मैं उसको पहले डिलीट कर देता हूँ. बोले नहीं नहीं नहीं, तूने किया क्यों ऐसा, तो बोले भैया मैं सॉरी बोलने को भी तैयार हूँ. बोले एक काम कर, तू अपना लोकेशन मुझे भेज, हम तेरे घर पर ही आते हैं, उस साइड ही आते हैं, फिर तू मेरे को डिलीट करके दे. तो उसने बोला पहले कि भैया मैं फ़ोन पे कर देता हूँ ना. बोले नहीं तू लोकेशन भेज ना, हम आ रहेंगे. तो मेरे बेटे ने जिस तरह से उसने प्यार से बात की ना, तो उसने तुरंत लोकेशन शेयर किया. वो शौक लगा कि ये मुझे क्यों बुला रहा है, मतलब लोकेशन क्यों मांग रहा है. फिर भी उसने लोकेशन भेज दी. उसको भनक नहीं थी वो क्या चाह रहा है. उसने लोकेशन भेजी. लोकेशन पे आने के बाद उसने वापस फ़ोन किया, बेटा बोले हम आ गए, तू कहाँ है, फ़ोन लेके आ जा. तो फ़ोन लेके आ गया. वो गाड़ी, वो ब्लैक गाड़ी में आए थे. फ़ोन लेके गया, उसने दरवाज़ा खोला. बोले तो बोले भैया लो, ये मैं जो आपने जो कमेंट का मैंने जो रिप्लाई दिया उसको मैं डिलीट कर देता हूँ आपके सामने, ऐसा हो तो. बोले एक काम कर, यहाँ बैठ के कर. बोले नहीं भैया मैं खड़ा सही हूँ. बोले नहीं नहीं, अरे आया है तो बैठ के कर ना, आजा बाजू में. जिस तरह से मतलब उसको प्यार से बोल रहा था ना, तो जैसे ही गाड़ी में बैठा ना वैसे ही उस बंदे ने गाड़ी का दरवाज़ा बंद कर दिया और पीछे जो बंदा बैठा था ना उसको दबोच लिया. गाड़ी के कांच ब्लैक थे. उसको बोलने का मौका या चिल्लाने का मौका नहीं दिया. गाड़ी को टर्न लेके वो तुरंत ही वहाँ से निकल गए.
उसके साथ क्या क्या हुआ ना वो मुझे एक्सप्लेन। देखो अब उसको घसीटा, पहले तो शुरुआत में घसीटा, रास्ते में तो उन्होंने कसर पूरी करी, वो फिर भी थके नहीं ना, तो उन्होंने उसके फ्लैट के वहाँ पे घसीटा, रूम में बिठा के टॉर्चर किया, मारा, उसके वीडियो उतारे, उसके साथ बहुत खराब खराब नहीं करने वाली चीज़ें की है। वो बोलने की हालत में भी नहीं रहा। इस तरह से मेरे को घर पे देखे गए वो। ते वक्त मैंने उसका मोबाइल ले लिया, इंस्टाग्राम में उसका आईडी अपना खुद का डाल के रजत फादर ऐसा लिख के रजत पापा, ऐसा लिख दिया। रजत पापा, उन्होंने उसका पूरा आईडी बदल दिया है। पूरा पापा ID उसका पापा बदल रजत दिया। दलाल लिखा है उसकी आईडी पे। पापा रजत, क्या वो मेरा आदमी इस तरह से बोलता है? शर्म नहीं आती उसको? उसने यहाँ पे अवनी भवन पे उतारने के बाद मेरे को रिक्वेस्ट करवाई कि आप हाथ जोड़ो। मेरा वीडियो उतारा उसने, मैंने हाथ जोड़ रही थी कि मेरे बेटे को छोड़ दो, मेरे बेटे को छोड़ दो। 10 उठक बैठक पब्लिक बीच में करा, इसका क्या राइट है? बोले मैं मेरे बच्चे को क्या चार बीच में क्या उठक बैठक कराऊंगी? उसने वहाँ पब्लिक प्लेस पे मेरे बेटे को 4 रास्ते पे उठक बैठक करवाई। 10 मेरे पैर छुआए। क्यों मेरे पैर छुआए? क्या बड़ा बनने जा रहा है अब? पर हमको एक थोड़ा प्रोटेक्शन चाहिए। हमको डर भी लग रहा है कि अगर उनको बेल मिल गई तो हमको कोई नुकसान नहीं पहुंचाएंगे। मेरा बेटा डर गया है, उसको ऐसा लग रहा है कि वो छूट गया तो वापस उसके पास कुछ ऐसा कुछ होगा नहीं ना, वो बहुत डर गया है। માજી જો કે રજતને માર માર્યો, છાણ લેપ્યું અને તેનો વિડીયો પણ બનાવ્યો, પરિવારને ધમકી પણ આપી, અહીંથી વાત પૂરી નથી થઈ જતી। આ સમગ્ર ઘટના અને માનસિક ટોર્ચર કર્યા બાદ જ્યારે રજત તેના સાગરીતો સાથે ધ્યાનને ઘરે ઉતારવા માટે જાય છે ત્યારે તે પોતાનો રોફ જાળવા માટે ધ્યાનના માતા પાસે જાહેરમાં હાથ જોડીને માફી માંગવાનું કહે છે અને ગડગડાવવાનું પણ કહે છે, જે બાદ ધ્યાનને તે જાહેરમાં ઉઠક બેઠક પણ કરાવે છે અને તે બાદ તેને ઘરે પરત મોકલી દે છે। સમગ્ર મામલે પોલીસને જ્યારે જાણ થાય છે ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસ પણ કાર્યવાહી કરવા માંડે છે અને આરોપી રજત અને તેના સાગરીતોને ઝડપી પાડવામાં આવે છે અને પૂછપરછ કરતા અનેક ખુલાસાઓ કર્યા છે। જે મામલે ડીવાયએસપી કણસાગરાએ શું કહ્યું આવો સાંભળીએ। સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં એ રહેતા એક ધ્યાન અજયભાઈ લોધા, જે 19 વર્ષની ઉંમરના જે છે, એમને એક 24/7 કંઈક જીમ છે ચાંદખેડાની હદમાં, ત્યાં જીમમાં જે રેગ્યુલર જાય છે, એ જીમની અંદર એક રજત દલાલ જે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સર છે તે ક્યાં વિઝિટ માટે આવેલા હશે, એટલે એમની સાથે એમને સેલ્ફી પણ લીધેલી હતી અને ત્યારબાદ એ અવારનવાર જીમમાં જતા હતા ત્યારે એમનો વિડીયો અમને બનાવેલો છે એની સાથે। એ વિડીયોની અંદર ગઈ તારીખ 1 જૂનની આસપાસ એને એવો અપલોડ કરેલો હતો કે એ जिम में आके मेरा दिन खराब कर देता है, એવી ટેગ કોમેન્ટ કરેલી, જેને કારણે આ રજત દલાલને લાગી આવેલું અને ખોટું લાગેલું। એટલે એ બાબતનું મનદુખ રાખી અને ઇન્સ્ટાગ્રામ ઉપરથી એને આ છોકરાનું જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એના ઉપર કોલ કરેલો અને એમનું લોકેશન માગેલું, એડ્રેસ પૂછેલું અને ત્યાં મહિન્દ્રા થાર ગાડીથી તેના મિત્ર કુણાલસિંહ રાણા અને શિવમ મલેક સાથે એ પહોંચી ગયેલા હતા અને છોકરો ત્યાં આવેલો તો તેમને બળજબરીથી મહિન્દ્રા થાર ગાડીમાં બેસાડી અને ચાંદખેડા વિસ્તારમાં આવેલ કોઈ તબેલામાં લઈ ગયેલા। ત્યાં તબેલામાંથી એમનું છાણ એના ગાલ ઉપર લગાડેલું હતું અને ત્યાં મારકૂટ કરીને ધાકધમકી આપેલી હતી। ત્યારબાદ ફરીથી એને ગાડીમાં બેસાડી અને એક જગતપુર વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં લઈ ગયેલા અને ત્યાં એના ટોયલેટ, વોશરૂમ ને બધું સાફ સફાઈ કરાવેલી અને ફરીથી બેભાન થઈ ગયેલો તેના ઉપર એમને પેશાબ કરેલાની હકીકત પણ એવી એને જણાવેલી છે। આ કામે ફરીથી એના ઘરે આ ત્રણેય પાછા ગાડીમાં બેસાડી એને મમ્મીને ફોન કરી અને ત્યાં ઘરે બોલાવી અને સોસાયટીમાં એમને સોંપેલો હતો અને ધમકી આપેલી હતી કે આ વખતે તમે આટલું કરીને છોડી દઈએ છીએ, જો આવું કરશે તો એને અમે જીવતો નહીં કરી જાનથી મારી નાખવાની એવી ધમકી પણ આપેલી હતી। અને જે આ મારકૂટમાં આ ધ્યાન અજયભાઈ લોધા ઈજાગ્રસ્ત થયેલા હતા, એમને તાત્કાલિક SMS હોસ્પિટલ ચાંદખેડામાં એમને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ ગયેલા હતા અને બાબતે પોલીસ કંટ્રોલ રૂમને એમને જાણ કરેલી હતી। પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક સાબરમતી પોલીસ સ્ટેશનને આ તપાસ માટે મોકલવામાં આવેલી હતી। સત્વરે પોલીસ ઈજા પામનારને હોસ્પિટલ ઉપર જઈ અને તે જગ્યાએ તેમના જણાવ્યા મુજબની એમની ફરિયાદ લખી લઈ અને ફરિયાદમાં પ્રથમ રજત લોધા ઇન્સ્ટાગ્રામ આઈડી જેવી વિગતવાળું એટલો આરોપી સાથે અન્ય 2 અજાણ્યા ઈસમ એવું જણાવેલું હતું। તેમના આધારે તાત્કાલિક ઇન્સ્ટાગ્રામ આઈડી પર ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે આરોપીને ટ્રેક કરી અને ત્રણેય આરોપીઓને હસ્તગત કરી તેમની પૂછપરછ કરી અને આ ગુનાની કામે ધોરણસર વેરી નેક્સ્ટ ડે 5 જૂનના રોજ અટક કરવામાં આવેલી છે। ગુના કામે ઉપયોગમાં લેવાયેલ મહિન્દ્રા થાર ગાડી
જેના આગળ પાછળ નંબર પ્લેટ નથી એમને પણ આ ગુનાની તપાસના કામે કબજે કરેલ છે. આ કામે હજી વધુ આરોપીઓ કોઈ બીજી એની વિગત મેળવાઈ રહી છે અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે બાબતે સાબરમતી પોલીસ આ બાબતે આગળની તપાસ ચલાવી રહેલ છે. પોલીસ કસ્ટડીમાંથી રજત અને તેના સાગરીતને જામીન તો મળી ગયા છે, પરંતુ ધ્યાનના પરિવારને ડર છે કે જે જો પાછો આવશે અને ફરીથી કંઈક કરશે તો. ધ્યાનના પરિવારજનોએ પોલીસને આપેલી અરજીમાં કહ્યું હતું કે અમને સુરક્ષા આપવામાં આવે અને અમારા પુત્ર સાથે કરેલા ક્રૂર કૃત્ય માટે ત્રણેય જણાને કડીમાં કડી સજા પણ આપવામાં આવે. આગામી સમયમાં હવે જોવાનું એ રહેશે કે પોલીસ શું આ ક્રૂર કૃત્યને અટકાવી શકે છે કે કેમ, અને પ્રશ્ન એ પણ છે કે શું રજત અને તેના સાગરીતો ધ્યાનના પરિવારને ફરીથી કોઈ નડશે કે કેમ, એ જોવાનું રહ્યું. અમદાવાદથી અતુલ તિવારીનો અહેવાલ, ગુજરાત તક.